ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આજે ફરી એકવાર ભાવનગરમાં બુટલેગરો બેફામ બન્યા છે। બુટલેગરો દ્વારા સ્થાનિક રહેવાસીઓ પર કરવામાં આવી રહ્યો છે વારંવાર હુમલો। ત્યારે આજરોજ સ્થાનિક પરિવારના સભ્યો પર જીવલેણ હુમલા સાથે ઘરમાં તોડફોડ કરવામાં આવી। ત્યારે ભાવનગર સ્થાનિક રહેવાસી દ્વારા ઘર પાસે દારૂ વેચવાની ના પાડવાને લઈને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે પુરુષો સહિત ઘરની મહિલાઓ પર પણ જીવલેણ હુમલો થયો છે। આ સાથે જ છરી, ધોકા, પાઇપ જેવા હથિયારો સાથે તોડફોડ પણ કરવામાં આવી છે અને ગુંડાગર્દી કરવામાં આવી હતી। હુમલામાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્ત લોકોને હાલ સારવાર અર્થે ભાવનગર સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યાં ગ્રામજનો માટે આ એક ચિંતાનો વિષય બની ગયો છે। ત્યારે શું પોલીસ દ્વારા આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે ખરા તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। અનેક સવાલો પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા છે। ત્યારે આવા બુટલેગરો બેફામ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી પોલીસને પણ ચેલેન્જ ફેંકી રહ્યા છે। ત્યારે પોલીસ શું પગલાં ભરશે તે હવે જોવું રહ્યું। આ એક મોટો સવાલ પોલીસ સામે પણ ઊભો થયો છે। અમારા ઘર બાજુ દારૂ વેચતા હતા, અમે ના પાડી એટલે એને અમારી ઉપર એને ઈટડા માર્યા, મારા સાસુ માર્યા, મારા ઘરવાળા, મારા બેન માથું ફાડ નાખ્યું, મારા ઘરવાળા માથું ફાડ નાખ્યું। અમે છેડતી આજે આમ નથી નીકળે એટલે આપણે આમ સામું જોયા કરે, છેડતી કર્યા કરે ને એવું બધું કર્યા કરે એટલે અમે ના પાડી એટલે આવી રીતના અમારા ઘરવાળાને પાછો એમ કહે છે કે મારા ઘરવાળાને ધમકી મારે છે કે તું બહાર નીકળશે એટલે હું તને મારીશ ને એવું બધું ધમકી મારે છે એમ। અને એ પેલા તો એકલો જ તો પછી બીજા 2-3 જણાને લઈ આવ્યો અને પછી અમારા ઘરમાં તોડફોડ કરી, બાયણા તોડી નાખ્યા, ઘરમાં આવીને મારા બેનને માર્યા, ઘરવાળાને માર્યા, મને મારા સાસુને બધાને માર્યા। આશીષભાઈ ક્યારે એવું શું બનાવ બન્યું? અમે ઘર આગળના એ ગાડી લઈને આવ્યો હતો। કોણ રાહુલ પછી એને મારા ભાઈએ કીધું ને ગાડી આગળ લઈને તમારા ભાઈને ગાળો ને એવું જોવા મળ્યું। થોડીક વાર થઈને પાછું હથિયાર ને એવું લઈને આવ્યો હતો। માથાકૂટ શેમાંથી થઈ? એ ના દારૂ દેવા આવ્યો હતો। કેટલા જણા? એ પેલા એક હતો, પછી 2 આવ્યા હતા, પછી એ 2 ભાઈઓ ઓછીતાના ઘા કર્યા। કેટલા જણા વાગ્યું તમને? અમને 2 ભાઈઓને વાગ્યું, મારા ભાભીને વાગેલું છે। અને જ્યારે હોય ત્યારે આવી રીતના બધાની હાથે એ માથાકૂટ જ કરે છે બધાની હાથે। પોલીસ ફરિયાદ કરો ને? હા, તમારે જ્યાં અહીંયા અમારા ગામના કેટલા છે તમારે પૂછવું હોય તો પૂછી જજો। ભગવાનભાઈ રમેશભાઈ, આ મારા કાકાનો દીકરો છે અને એ ઘરમાં આવીને આવી રીતે આજુબાજુ બધે દારૂ વેચે છે, બરોબર। અને બધાને આવી રીતે આખા ગામ ચિત્રામાં તમે ગમે એને પૂછો, બધાનો એને એટલો ત્રાસ છે ને। અને 8 દી ગમે એને નિર્દોષ માણસોને મારે છે। આવી રીતે આવા નિર્દોષ માણસોને મારે ઘરમાં કરી, બધી બાયુની છેડતી કરે, આવી રીતે એની ઉપર કોઈ કઈ કરતું જ નથી। બોલો કેટલા સમયથી આવું તો કેટલા વખતથી તમે ગમે ત્યારે છાપામાં વાંચો એના જ નામ હોય, એવા માણસોના જ નામ તમે આપે ને ઈ જ વ્યક્તિ હોય છે બધે। અને બધાને આવા નિર્દોષ માણસો એને ગાડી મૂકવાની ના પડી તો એ લોકો દારૂ વેચે છે। શું ઘટના બની? આજે ગાડી મૂકવા બાબતને આવીને ભટકાડીને કે દારૂ મૂકવા આવ્યા છો ને અહીંયા ગાડી ન મૂકતા, એમાં એ બાંધવા મળ્યા, ઘરમાં કરીને બારણા તોડી કાઢ્યા, બધું આમ નુકસાન કરીને મારા કાકીને માર્યા, 2 ભાઈઓને માર્યા, મારા નાના ભાઈના ઓને માર્યા, બધાને આવી રીતે ખોટો ત્રાસ આપીને આખા ગામમાં તમે પૂછો